નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ સ્ટેશનો, કલેક્ટર કચેરી અને સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। ડેણા ગામે આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે। અહીં મહાદેવને પૂજવા પગથિયા ચડીને નહીં પણ ઉતરીને જવું પડે છે। ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા। હવે જોઈએ વિગતવાર સમાચાર। આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે। રક્ષાબંધનના મહત્વની પૌરાણિક કથાઓ સંદર્ભે શ્રી સનત પંડ્યા મહારાજ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આવતીકાલે શ્રાવણ સુદ પૂનમ એટલે કે નારિયેળી પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે। આ દિવસે બહેનો માટે પોતાના અને માનેલા ભાઈને રાખડી બાંધવાનો દિવસ છે। બહેન અંતરના પ્રેમના ધાગાની રાખડી બાંધીને પોતાના ભાઈના જીવનની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી ભાઈ બહેનના પવિત્ર સંબંધને શ્રદ્ધા અને લાગણીથી ગૌરવ પ્રદાન કરે છે। આ દિવસે બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો દિવસ, બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપાર ધંધો કરનારા માટે સમુદ્ર પૂજનનો દિવસ છે। આમ ત્રણ ઉત્સવનો શુભ સંયમ થાય છે। પૌરાણિક કથા મુજબ વામન રૂપ ધારણ કરીને દાનવીર ગાર્વેષ્ટ બલિરાજાએ આદરેલા યજ્ઞમાં હાજર થયેલા ભગવાન વિષ્ણુએ દક્ષિણના તરફ 3 ડગલા પૃથ્વી માંગી। પ્રથમ પગલે સમગ્ર પૃથ્વી માંગી, દ્વિતીય પગલે સ્વર્ગ અને બાકીનું ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો। દુઃખી થયેલા લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય તે માટે તેમના હાથે રાખડી બાંધેલી। આ પ્રસંગે યાદમાં બળેવનો તહેવાર ઉજવાય છે। બલિ પરથી બળેવ શબ્દ પ્રચલિત બન્યો। રક્ષાબંધન પર્વની મહત્વતા સંદર્ભે શ્રી સતન પંડ્યા મહારાજ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। ઓમ વર્ણાનામર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાંચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ। સર્વપ્રથમ જીવન ન્યૂઝના તમામ દર્શકોને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। આપણો ભારત દેશ ઉત્સવ પ્રિય છે। દરેક ઉત્સવો આ 12 મહિનામાં આવતા રહેતા હોય છે અને એમાં પણ વિશેષ કરી આ 4 મહિના જેને ચાતુર્માસ કહેવાય છે એમાં તો ઘણા બધા ઉત્સવો આવતા હોય છે। એમાં હાલમાં જે હવે આવવાનો છે આ 19 તારીખે શ્રાવણ માસમાં આપણે ત્યાં જે મહિનાઓ છે એ નક્ષત્ર ઉપરથી એનું નામ રાખવામાં આવ્યું છે। જેમ કે કૃત્તિકા નક્ષત્ર છે તો કાર્તિક માસનું નામ થયું, મૃગશીર્ષ નક્ષત્ર છે તો માર્ગશીર્ષ નામ થયું। એ જ રીતે શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ માસ થયો અને એમાં આ શ્રવણ નક્ષત્ર આવે અને શ્રાવણ માસ અને પૂનમ હોય તે દિવસે આપણે ત્યાં શ્રાવણી પૌર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે। એમાં વિશેષ કરી આ શ્રાવણી પૌર્ણિમાને બળેવ એવું પણ કહેવામાં આવે છે અથવા તો આપણે ત્યાં રક્ષાબંધન એવું પણ કહેવામાં આવે છે। આમાં આ બળેવના દિવસે એટલે શ્રાવણી પૌર્ણિમાના દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલે છે। આમ તો આપણે ત્યાં 3 વર્ણના લોકોને યજ્ઞોપવિત પહેરવાનો અધિકાર છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને। અને આ યજ્ઞોપવિત દર 4 મહિને આમ તો બદલવાની હોય છે અથવા તો આપણે ત્યાં સ્મશાનમાંથી એટલે સૂતકમાંથી પણ આવીએ, સૂતકની નિવૃત્તિ પછી પણ આપણે આ યજ્ઞોપવિત બદલવાની હોય છે। પણ આ દિવસે શ્રાવણી પૌર્ણિમાના દિવસે વિશેષ કરી બ્રાહ્મણો માટેનો મહત્ત્વનો ઉત્સવ છે અને તેમાં યજ્ઞોપવિત બદલવામાં આવે છે। આપણે ત્યાં યજ્ઞોપવિતનો બહુ જ મહિમા છે। બ્રાહ્મણ બાળકને આપણે ત્યાં 5મા વર્ષે કે અષ્ટમે વર્ષે 8મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે।
ઉપનયનનો અર્થ એને તે યજ્ઞોપવિતને આપણે ત્યાં ઉપનયન પણ કહેવામાં આવે છે. ઉપનયનનો અર્થ બહુ સુંદર થાય છે. ઉપ એટલે અલગથી અને નયન એટલે આંખ. એક અલગથી એક આંખ આપવામાં આવે છે, એક ચક્ષુ આપવામાં આવે છે, એને પણ ઉપનયન કહેવાય. એક અર્થ એવો પણ આપણે ત્યાં વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યો કે ઉપ એટલે નજીક અને નયન એટલે ગતિ કરવું. ગતિ કરવું, કોની નજીક જવું? તો કે ગુરુની સમીપ જવું. આપણે ત્યાં એવું કહેવાય છે કે યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી એ જે બ્રહ્મચારી હોય છે, એ જે દ્વિજ હોય છે, એ ગુરુ પાસે જાય છે, સમિધા લઈને જાય છે અને ત્યાં ગુરુ પાસે જઈ અને ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે છે. આપણે ત્યાં ઉપનયનનો બહુ જ મહિમા. તો ઉપનયન એ વેદ ભણવા માટેનો એક અધિકાર, લાયસન્સ પણ છે, એવું પણ કહી શકાય. આપણે તો એવું કહેવાય છે કે જ્યાં સુધી ઉપનયન સંસ્કાર ન થાય ત્યાં સુધી વેદનો અધિકાર એને મળતો નથી. તો પછી ઉપનયન સંસ્કાર થાય એટલે પછી એની ગતિ ગુરુ તરફની થાય છે અને ગુરુ પાસેથી એ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એટલે એની ગતિ જ્ઞાન તરફ જાય છે. આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ કથા છે પુરાણમાં કે હનુમાનજી મહારાજ જન્મ્યા અને જન્મ્યા પછી એમને ભૂખ લાગી. બાલ સમય રવિ ભક્ષ લિયો તબ. હા, અને સૂર્યનારાયણ ભગવાનને જોઈને એમને થયું કે આ ફલ છે, લાવ ભૂખ લાગી છે તો આ સૂર્યના જ આ ફલને જ હું ખાઈ જાઉં. અને સીધા એ ગતિ કરે છે. આ સીધી ગતિ શું બતાવે છે? સૂર્ય એમના ગુરુ છે અને એમની જ્ઞાનની ભૂખ છે. આ કોઈ સામાન્ય ફલની ભૂખ નથી હોતી. તો અહીંયા જ્ઞાનની ભૂખ છે અને હનુમાનજી મહારાજ જન્મ્યા પછી એમની જ્ઞાનની ભૂખ સંતોષવા માટે સીધા ગુરુ પાસે જાય છે, સૂર્ય પાસે જાય છે. તો અહીંયા પણ આ જે દ્વિજ જે છે એ ગુરુ પાસે જાય છે અને વિદ્યા પ્રાપ્ત કરે છે. તો આ ઉપનયન એટલે કે વેદ ભણવા માટેનો એક અધિકાર તમને મળે છે. ત્યાર પછી એક અર્થ એવો પણ કરી શકાય કે સતત ભગવાનનું સાનિધ્ય મારી પાસે છે, ભગવાન સતત મારી પાસે છે. ઉપનયનનો આપણે ત્યાં બહુ સરસ અર્થ છે કે યજ્ઞોપવિત ડાબા ખભા ઉપર બ્રાહ્મણો ધારણ કરે છે, કે દરેક વ્યક્તિ ડાબા ખભા ઉપર ધારણ કરે છે. અને આ જે યજ્ઞોપવિત છે એમાં તંતુઓ છે, તાર છે અને 9 તંતુ છે. અને 9 તંતુમાં બધા દેવતાઓનું આવાહન કરવામાં આવે છે. પ્રથમ તંતૌ ઓમકારાય નમઃ, ઓમકારનું આવાહન કરવામાં આવે છે. દ્વિતીય તંતૌ અગ્નયે નમઃ, અગ્નિનું આવાહન કરવામાં આવે છે. તૃતીય તંતૌ નાગેભ્યો નમઃ, નાગોનું આવાહન કરવામાં આવે છે. ચતુર્થ તંતૌ સોમાય નમઃ, સોમનું આવાહન કરવામાં આવે છે. પંચમ તંતૌ પિતૃભ્યો નમઃ, પિતૃઓનું આવાહન કરવામાં આવે છે. ષષ્ઠ તંતૌ પ્રજાપતે, પ્રજાપતિનું આવાહન કરવામાં આવે છે. 7મા તંતમાં અનિલાય નમઃ, વાયુ દેવતાનું આવાહન કરવામાં આવે છે. અષ્ટમ તંતો યમાય નમઃ, યમનું આવાહન કરવામાં આવે છે. અને 9મ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ, વિશ્વે દેવોનું આવાહન કરવામાં આવે છે. તો આ 9 તંતુઓમાં દરેક દેવતાઓનું આવાહન કરવામાં આવે છે. અને પછી એ 9 તંતુઓને જોઈન્ટ કરી અને પછી ગ્રંથિ બનાવવામાં આવે છે. તો એ 3 ગ્રંથિ બને છે અને 3 ગ્રંથિમાં પણ એમાં એ ગ્રંથિના પણ દેવતાઓ છે. એમાં એક ગ્રંથિ ઉપર બ્રહ્માજી એનું આવાહન કરવામાં આવે છે, એક ગ્રંથિ ઉપર વિષ્ણુ ભગવાનનું આવાહન કરવામાં આવે છે અને એક ગ્રંથિ ઉપર મહેશ શિવજીનું આવાહન કરવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું આવાહન કરવામાં આવે છે. ટૂંકમાં આ બધા જ દેવી દેવતાઓ, આ બધા જ દેવતાઓ સતત મારી સાથે છે એવો એક ભાવ આ યજ્ઞોપવિત દ્વારા આવે છે. જો આપણે ત્યાં આપણા વડીલનું સતત આપણને સાનિધ્ય મળતું હોય, આપણા માથા ઉપર કોઈકનો અંકુશ હોય, તો હું ને તમે કોઈ પણ ખોટું કામ કરતાં અટકીએ છીએ. આપણા બોસ હોય સામે તો સતત આપણે જાગૃત રહીએ છીએ કે ના ના મારે સતત કામ કરવાનું છે, કામ કરવાનું છે, કોઈ પણ ખોટું કામ કરવાનું નથી. બસ તો વિચાર કરો કે જેની પાસે સતત ભગવાનનું સાનિધ્ય લઈને જે ફરતો હશે, જેવું વિચારતો હશે કે ના સતત મારા ખભા ઉપર મારી સાથે સતત પરમાત્મા છે, એ એક પણ ડગલું ખોટું ભરતા પહેલાં કેટલી વખત વિચારતો હશે. રક્ષાબંધનને લઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. રક્ષાબંધન પર્વ લોકો પોતાના વતન જતા હોય છે, બહેનો ભાઈને ત્યાં આવતી હોય છે, ત્યારે મુસાફરો માટે વધુ બસ સુવિધા સેન્ટ્રલ ડેપો ખાતે કરાવાઈ હતી.
રક્ષાબંધન પર્વને લઈ સેન્ટ્રલ ડેપો ખાતે મુસાફરોનો વધુ ઘસારો જોવા મળ્યો હતો, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ બસો ફાળવવામાં આવી છે. વડોદરા ડિવિઝનના 7 બસ ડેપોથી વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું છે. સેન્ટ્રલ બસ ડેપોથી 100 બસની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આગોતરું આયોજન કરાયું છે તે અંગે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર જનકભાઈ ભટ્ટે જણાવ્યું કે જીએસઆરટીસી વડોદરા વિભાગ દ્વારા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ વડોદરા ખાતેથી આજ રોજથી વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પણ ટ્રાફિક મળશે ત્યાં આયોજન કરાશે. કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે 24 કલાક વ્યવસ્થા ગોઠવી છે. મારે તો એક મરણના સમયે જવાનું હતું, પરંતુ મને બોરેલી અમદાવાદની બસ હતી, એમાં મને આણંદ જવું હતું. આણંદ બસ જવાની હતી, પણ એ લોકોએ મને ના પાડી કે આણંદ નહીં જાય. બેઠા પછી મને કીધું, અને હું અત્યારે અહીં વડોદરા રેલવે બસ સ્ટોપ પર હું હલવાયો છું. અડધો કલાક થયો છે, પણ મને બસનો હજુ કોઈ અનુભવ નથી થયો કે નથી મળી. હવે મારે આગળ જવું હોય તો મારે શું કરવું? હવે એ મારી તકલીફ છે. એટલે આ બધી મારે સરકારને હું વિનંતી કરું છું કે આ પ્રમાણે કંઈક ગોઠવણ કરે અને સારી રીતે અમને મુસાફરી કરવાનો ચાન્સ મળે. પૈસા ખર્ચતા પણ અમને એવી કોઈ સગવડ નથી મળતી. ભીખા ભાઈ, बड़ौदा स्टेशन पे खड़े हैं। यहाँ की सुविधा काफ़ी अच्छी है, मतलब और फेस्टिवल के कारण काफ़ी रस भी ज़्यादा है। किस तरह से बसों की अरेंजमेंट की है? कितने घंटे से आप खड़े हो? कहाँ जाना है? आधा घंटे से खड़े हैं। कहाँ जाना है आपको? हमको मतलब खंबात जाना है। क्या नाम है तुम्हारा? जिग्नेश भाई। ડભોઈ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના ડભોઈ કેન્દ્રના જ્યોતિ દીદી દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હાથમાં રાખડી બાંધવામાં આવી હતી. ડભોઈ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના કેન્દ્ર ખાતે રક્ષાબંધનની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ તબક્કે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કેન્દ્રના સૌથી મોટા દીદી એવા જ્યોતિ દીદી દ્વારા વિસ્તારના ધારાસભ્યને રક્ષા બાંધી પ્રજા કલ્યાણ, લોક કલ્યાણ અને ધાર્મિક કાર્યોમાં પણ અગ્રેસર રહેતા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાને હજુ પણ આવનારા દિવસોમાં ડભોઈ તાલુકાની પ્રજાની સેવા કર્યા જ કરો, એટલું જ નહીં ડભોઈને દરભાવતી બનાવવાની એમને હૈયે લઈને ચાલી રહ્યા છો. એ પંથ પર તમને ખૂબ ઝડપી અને સરળતાથી આગળ વધો અને ડભોઈને દરભાવતી બનાવીને જ જમવું એવા આશય આપ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંતભાઈ પટેલને પણ રક્ષા બાંધવામાં આવી હતી. આ તબક્કે ભાજપના અન્ય કાર્યકર્તાઓ સહિત મહિલા સંગઠનની બહેનોએ પણ ઉપરથી જ રહી વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાને રક્ષાબાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ બહેનોને ભેટ આપી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. આજે દરબાવતી નગરના ચૂંટાયેલા બહેનો અને સંગઠનના ભારતીય જનતા પક્ષના બહેનો દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને આપ જોઈ શકો છો કે અહીંયાની બહેનોએ રક્ષાબંધન જ્યારે કરે ત્યારે 20 અસલી તરીકે એમને કંઈક આપવું પડે, એટલે આશીર્વાદની સાથે સાથે એક ટોકન ગિફ્ટ રૂપે પણ આપી છે. તમામ બહેનોના આશીર્વાદ મળ્યા હોય ત્યારે બહેનોને પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે એમની રક્ષા કરવાની શક્તિ આપે, એમની જે મનોકામનાઓ છે એ પૂર્ણ કરવાની મને પ્રભુ શક્તિ આપે, કે જેથી એમણે રક્ષા બાંધતી વખતે જે કંઈ મનોકામના રાખી હોય એ તમામ પૂર્ણ થાય. તમામને રક્ષાબંધનની શુભેચ્છા, અભિનંદન. શહેરની 9 મહિલા રાઇડર્સ દ્વારા નડ્ડાબેટ ખાતે બીએસએફના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. વડોદરા શહેરની મહિલા રાઇડર્સ સંસ્થાની 9 મહિલા રાઇડર્સ દ્વારા વડોદરાથી ઇન્ડો પાર્ક બોર્ડર નડ્ડાબેટ ખાતે બુલેટ રાઇડનું આયોજન કર્યું હતું. દેશમાં પ્રથમ વખત નડ્ડાબેટ ખાતે આવેલી ઇન્ડો પાર્ક બોર્ડર ઉપર મહિલા રાઇડર્સ દ્વારા રાઇડ યોજાઈ હતી. બીએસએફના સ્પોર્ટથી આ મહિલાઓને તમામ વ્યવસ્થા કરી અપાઈ હતી. મહિલાઓ દ્વારા સ્વાતંત્રતા દિવસે 15મી ઓગસ્ટના રોજ થનાર પરેડનો લાભ લીધો હતો. મહિલાઓ દ્વારા બીએસએફના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. વિંગ્સ એન્ડ વ્હીલ્સ મહિલા રાઇડર્સનું ગ્રુપ છે, જે વૃક્ષારોપણ સહિતની સામાજિક પ્રવૃત્તિ પણ કરે છે. એનજીઓના બાળકો દ્વારા તૈયાર કરેલ રાખડી વિંગ્સ એન્ડ વ્હીલ્સની મહિલાઓએ જવાનોને બાંધી હતી. વારસિયામાં ઇન્દ્રલોક ટાઉનશીપ 2માં કાસ્બર બાંધકામ કરતા સ્થાનિક રહીશો દ્વારા બાંધકામ સામે આક્ષેપો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા માત્ર ગરીબોના ગેરકાયદેસર દબાણો દૂર કરીને વાહવા લૂંટે છે. ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવી જોઈએ એ કરતું નથી, એવી જ એક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ઇન્દ્રલોક ટાઉનશીપ 2માં કાસ્પર બાંધકામ કરતા સ્થાનિક રહીશો દ્વારા બાંધકામ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સોસાયટીના રહીશો દ્વારા વર્ષ 2023માં પણ આ બાંધકામનો વિરોધ કર્યો હતો. રહીશો દ્વારા મેયર, ચેરમેન અને પાલિકાના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ બાંધકામ કાસ્પર કરવામાં આવી રહ્યું છે, ત્યારે માત્ર ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી અને માટે 5 દિવસ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. બિલ્ડર દ્વારા માત્ર રજાઓના દિવસોમાં કામગીરી શરૂ કરે છે. આ બિલ્ડર દ્વારા જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે બાંધકામને લઈ સ્થાનિકોનો વિરોધ છે. બાંધકામમાં 20થી વધુ ફેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે. જો આ કાસમાં બાંધકામ થાય અને ભવિષ્યમાં આ ઇમારત ધરાશાયી થાય તો જવાબદાર કોણ? ત્યારે આજે ઇન્દ્રલોક ટાઉનશીપ 2ના રહીશો દ્વારા આ બાંધકામ સામે આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાનો હુરેલો બોલાવ્યો હતો. અમે ઇન્દ્રલોક સોસાયટીના 2 વારસિયાના રહેવાસી છે. અમને અહીંયા પંજવાણી જે બિલ્ડર છે ઇલીગલી આ 7.5 મીટરના રોડ પર 21 ફ્લેટની બાંધકામ કરી રહ્યા છે, જેની એને પરમિશન નથી. ગયા વર્ષે બી એમને પરમિશન મળી હતી, તો અમે બધા એટલે TDO ઓફિસમાં, મેયરશ્રીના ત્યાં અને બધી જગ્યાએ એપ્લિકેશન આપી હતી, તો તેમને એ ટાઈમે સ્ટે મળેલો હતો અહીંયા. એટલે એને પછી એને વર્ષ સુધી કામ બંધ. આ વર્ષે પાછું એને કામ ચાલુ કરે છે. ના એની પાસે રજા ચિઠ્ઠી છે, ના કોઈ પરમિશન છે, ના રેરાની પરમિશન, તોય છતાંય આ બાંધકામ પૂરજોશથી ચાલુ રહ્યું છે. ને અમે એનું વિરોધ કારણ કે અહીંયા 7.5 મીટરના રોડ પર કોઈ દિવસ કોર્પોરેશન પરમિશન 21 ફ્લેટની આપતી નથી. બિલકુલ 5 માળની જે બિલ્ડિંગને ફોટો શું માનો છો આમાં કોઈ રાજકીય પ્રેશર હોઈ શકે? કારણ કે અમે એટલા બધા ધક્કા ખાધા છે, એટલી બધી એપ્લિકેશનો આપેલી છે, એના પછી બી કોઈ કામ થતું નથી. તો પણ એટલે રજાઓના દિવસે આ 3-4 દિવસથી પાછું આ કામ ચાલુ છે ને 7.5 મીટરના રોડ પર આવી રીતે પરમિશન હોતી જ નથી. તો બી કયા રાજકારણીના સહારે અને કયા અધિકારીના સહારે આ કરી રહ્યા છે એ અમને ખબર નથી. અમે શું માંગ કરો છો? અમારી માંગ એક જ છે કે આ ફ્લેટ અહીંયા બનવા નહીં જોઈએ ને આજથી બંધ થવું જોઈએ કામ. તો એ સવારથી કામ ચાલુ છે. સ્ટે ક્યારે લાવ્યા હતા તમે? ગયા વર્ષે અમે 2023માં સ્ટે લાવ્યા હતા કોર્પોરેશનના થ્રુ, તો બી સ્ટે ચાલુ છે. તો બી સ્ટેના ઉપર આ કામ કરી રહ્યા છે. કોર્ટનો અનાદર કરી રહ્યા છો? હા, એટલે કોર્પોરેશને સ્ટે આપ્યું છે, એનો અનાદર થઈ રહ્યો છે. હા, હમણાં બી સ્ટે છે, તો બી આ કામ ચાલુ જ છે. ને અત્યારે બી અમે એપ્લિકેશનો આપેલી છે, સાહેબો આવીને જોઈ જાય છે, તો બી કંઈ એટલે એનું નિવારો આવતો નથી. એટલે શું માનો છો અહીંયા મકાન બનશે? શું પરિસ્થિતિ? 21 ફ્લેટનું આયોજન છે, અમારી પાસે નકશા છે બધા. આખી સોસાયટી 22 ઘરોની છે. આખી સોસાયટી 22 ઘરની, એમાં એક જ કોમન લાઈન છે, પાણીની લાઈન એક જ છે, ડ્રેનેજ લાઈન કોમન છે. એમાં બધું જોઈનમાં તમે આગળ જઈને જોઈ શકો. અને ડ્રેનેજ લાઈન બી તોડી નાખી, ત્યાં ગટરનું પાણી બધું એના પ્લોટમાં જાય છે. આખા મચ્છરોનો ત્રાસ છે. પીવાના પાણીમાં ડ્રેનેજનું લાઈન અહીંયા મિક્સ થાય છે બધા ઘરોમાં. એની બી અમે એપ્લિકેશન આપેલી છે, તો એ પાણી એ જ જાય છે. ગટરનું પાણી મિક્સ આવે છે અહીંયા અઠવાડિયાથી. અમે બહારથી ટેન્કર મંગાવીને એ પાણી પીએ છે. કોર્પોરેશનનું તો પાણી પીતા જ નથી અઠવાડિયાથી. બધું ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે અહીંયા. શું નામ આપનું? વિનોદભાઈ ખત્રી. આ કયો વિસ્તાર છે? શું પ્રોબ્લેમ છે? આ વારસિયા ઇન્દ્રલોક 2 વિસ્તાર છે. અમારી સોસાયટીનું નામ ઇન્દ્રલોક ટાઉનશીપ 2 છે. અને એમાં ઇન્ટરનલ 7.5 મીટરના રોડ ઉપર ફ્લેટનું બાંધકામની પરમિશન GDR પ્રમાણે છે જ નહીં. અને આ લોકોએ રેસિડન્ટ પોતાના મકાનની પરમિશન લઈ અને ફ્લેટ બનાવે છે, એ સદંતર ખોટી વસ્તુ છે. આ પછી જે રાજકોટ કાંડ થયું એવા કાંડ થાય એની રાહ જોઈએ આપણે, કે આ કામ બંધ કરાવીએ. એ આપણે સત્તાધીશોને તમારા માધ્યમ થ્રુ અમે જાણ કરીએ છીએ કે અમને ન્યાય આપો. બીજું અમને કોઈ તકલીફ નથી, એ પોતાનું મકાન બનાવે, એમનો પ્લોટ છે, અમે એમને સામે કોઈ વાંધો નથી. પણ જે ગેરકાયદેસર બાંધકામ છે, 7.5 મીટરનો પબ્લિક રોડ નથી, આ ઇન્ટરનલ સોસાયટીનો રોડ છે, એના ઉપર ફ્લેટની બાંધકામની પરમિશન આવે જ નહીં. કેટલા ટાઈમથી આ બાંધકામ? ગયા વર્ષે 2023માં લોકોએ બાંધકામ ચાલુ કર્યું. અમે વિરોધ દર્શાવ્યો. અમે કોર્પોરેશનમાં મેયરશ્રી પાસે, કમિશનર પાસે, TDO પાસે, બધા પાસે ગયા. એમનો સપોર્ટ એ ટાઈમે સરસ હતો. અમને સ્ટે આવ્યો, એમનું કામ બંધ થઈ ગયું. આ વર્ષે એ જ રજા ચીઠી ઉપર સ્ટે અમે ઉઠાવ્યો નથી કોર્પોરેશને ઉઠાવ્યો. તે બાંધકામ ચાલુ થાય જ નહીં. આ લોકો રજાઓનો ઉપયોગ કરી 4 દિવસ કામ બંધ રાખી, શુક્ર, શનિ, રવિ જે પ્રમાણે રજાઓ હોય એ પ્રમાણે કામ ચાલુ કરી દે.
આજુબાજુવાળાને હેરાનગતિ, સોસાયટીમાં કોઈ બી વિરોધ દર્શાવે છે એના ઉપર પોલીસ કેસ કરવામાં આવે છે. સામેવાળો વ્યક્તિ ઘર બાર સાચવે, સંસાર સાચવે કે પોલીસના ધક્કા ખાય. એટલે અમે તમારા માધ્યમથી આગળ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આ અમારો ફરીથી રાજકોટ કાંડ જેવું કાંડ ના થાય એ બદલ અમને ન્યાય આપો. બસ. મારું નામ અનિલ કલ્યાણી અને ઇન્દ્રલોક ટાઉનશીપનો રહેવાસી છું. અમને તો નમ્ર વિનંતી જ કરવાની છે કે આ ફરી કાંડ ના થાય એ વાલે તમે કંઈ એનો નિવેરો લાવો. જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. નર્મદા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ તડવી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદી નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની હાજરીમાં જ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોક સુખાકારીના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા સંકલન સમિતિની પાર્ટ 2ની સમીક્ષા દરમિયાન વિવિધ કચેરીઓના તથા કર્મયોગીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ જિલ્લાની તમામ કચેરીઓની બહાર નાગરિકોમાં જાગૃતતા ફેલાવવા બોર્ડ, વ્યસન મુક્તિ, ધૂમ્રપાન નિષેધના બોર્ડ, માહિતી અધિકાર ACBની ગાઈડલાઈન દર્શાવતા બોર્ડ કચેરીઓની બહાર યોગ્ય જગ્યાએ લાગે અને કચેરીમાં મુલાકાતે આવતા નાગરિકો, અરજદારો તેનાથી માહિતીગાર થાય તે જોવા પર કલેક્ટરે ખાસ ભાર મૂક્યો હતો. સંકલન અને ફરિયાદી વિતરણ સમિતિની બેઠક બાદ જિલ્લામાં કાર્યરત સિગ્નલ વિન્ડો સિસ્ટમ, નાર્કોટેક્સને લગતી બાબતો, પ્રાણી અત્યાચાર નિવારણની કામગીરી અને બ્લુ ટ્રેપના પ્રતિબંધ અંગેની બાબતો, માર્ગ સલામતી સમિતિ તેમજ હિટ એન્ડ રનના કિસ્સામાં વળતર ચૂકવવા જેવી બાબતો અંગે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્ય યોજના અને થયેલા કામોની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી આ તમામ બાબતોમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કેટલાય સૂચનો પણ કર્યા હતા. ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષાબંધન પર્વને લઈને વાઘોડિયા વિધાનસભાની માતાઓ અને બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા છેલ્લા 4 વર્ષથી રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. ત્યારે આજે સમાસાવલી રોડ ખાતે આવેલ લીલેરિયા પાર્ટી પ્લોટ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં રહેતી માતાઓ અને બહેનોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધી હતી અને આશીર્વાદ આપ્યા હતા. મારા વાઘોડિયા વિધાનસભાના તમામ બહેનો દર વર્ષે મને રાખડી બાંધવા માટે આવતા હોય છે. પોતાના ભાઈનું આયુષ્ય લાંબુ અને આશીર્વાદ આપીને મને રાખડી બાંધી અને મારી તમામ બહેનો સાથે હું જમી અને છૂટો પડતો હોઉં છું દર વર્ષે. આ વખતે પણ રક્ષાબંધન માટે થઈને મારા વિધાનસભાના ખૂબ મોટી સંખ્યામાં હોલમાં જગ્યા નથી એટલી મોટી સંખ્યામાં મારી બહેનો મને સારા આયુષ્યની આશીર્વાદ આપવા માટે અહીંયા આવી છે. ત્યારે હું મારા તમામ બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે મારા બહેનોને હું ખાતરી આપું છું કે મારા વાઘોડિયા વિધાનસભાની મારી તમામ બહેનોને ખાતરી આપું છું કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તમને જરૂર પડે તો હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે હું એમના માટે થઈને પોતાનો જીવ આપવામાં પણ અચકાઉં નહીં, એવી મને શક્તિ આપે અને હંમેશા મારી બહેનોની હું સેવા કરતો રહું, એ જ અભ્યર્થના આજના દિવસે મેં ભગવાન પાસે પ્રાર્થના કરી છે અને આ તમામ બહેનોનો ફરીથી હું હૃદયથી આભાર માનું છું. વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ સ્ટેશનો, કલેક્ટર કચેરી અને સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આવતીકાલે રક્ષાબંધન છે તે પૂર્વે વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનો, કલેક્ટર કચેરી તથા સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વની આજરોજ ઉજવણી કરી હતી. પોલીસ કમિશનર તથા ડીસીપી કક્ષાના અધિકારીઓને
રક્ષા બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા આ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે. વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિના પાલક રાજીવભાઈ ખંબોજ તથા માતૃશક્તિના સંયોજિકા વડોદરા મહાનગરના જયશ્રીબેન પટેલ તથા સહ આયોજિકા દીપાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દેણા ગામે આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવને પૂજવા પગથિયા ચડીને નહીં પણ ઉતરીને જવું પડે છે. જોઈએ વિશેષ અહેવાલ. વડોદરા નજીક આવેલા દેણા ગામમાં વિશ્વામિત્રીના કિનારે આવેલા વ્યાસેશ્વર મહાદેવ મંદિર માટે બે કથાઓ પ્રચલિત છે. દૂધની ગાયે આપોઆપ દૂધની ધારા વરસાવી ત્યાં ખુદતા શિવલિંગ મળ્યું, તેમજ વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી. આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તર દિશાએ હાઈવેને અડીને આવેલા દેણા ગામે આવેલું છે. આ જગ્યાએ દુમાળ થઈને પણ જઈ શકાય છે. હકીકતમાં ભગવાન મહાદેવે જાણે કે દેણા અને દુમાળ ગામના સીમાડાઓના મિલન સ્થળે ઘર વસાવ્યું છે. આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવ ભક્તો માટે આ પરમ આસ્થાનું સ્થળ છે. મંદિર વિશે જણાવતા મનીષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ સ્થળ માટે બે શ્રદ્ધા કથાઓ પ્રચલિત છે. શિવજી અહીં બિરાજ્યા એને માટેની પ્રથમ કથા મુજબ એક ગૌપાલક વણિકની એક દૂધની ગાય રોજ ચરીને આવે તે પછી દૂધ આપતી ન હતી. આ અંગે વણજીએ ગાયો ચરાવનાર ગોવાળિયાની પૂછ્યા કરી તો અચરજની વાત જાણવા મળી. એણે કહ્યું કે આ ગાય જ્યારે ચરતી એક ચોક્કસ જગ્યાએ આવે છે ત્યારે એના થાનથી આપોઆપ દૂધ ધારા વહેવા લાગે છે. વણિકને આ વાતમાં વિશ્વાસ ન બેઠો એટલે ગોવાળિયાએ એને રૂબરૂ આવી ખાતરી કરવા કહ્યું. રૂબરૂમાં આ ઘટના નિહાળી એને પરમ આશ્ચર્ય થયું. તે રાત્રે શિવજીના સપનામાં આવ્યા અને કહ્યું કે તું એ જગ્યાએ ખોદકામ કરાવ. આસ્થાવાન વણિકે ખૂબ જ બધા મજૂરોને કામે લગાડી ખૂબ ઊંડે સુધી ખોદાવ્યું પણ કશું ના મળ્યું. એટલે મજૂરોએ ખોદકામ પડતું મૂક્યું. એ રાત્રે શિવજી ફરી સપનામાં આવ્યા અને ફરીથી પોતાને બહાર કાઢવા આગ્રહ કર્યો. એટલે વણિકે બીજા દિવસે પોતાની દેખરેખ હેઠળ વધુ ઊંડે સુધી ખોદાવ્યું અને શિવ સ્વરૂપ શિવલિંગ મળ્યું. એ ખાડામાં શિવજીની સ્થાપના કરતા તેઓ જાણે કે પાતાળ લોકમાં વસ્યા. ખોદાણ દરમિયાન કોથળીનો એક ઘસરકો શિવલિંગને લાગ્યો, જેનું નિશાન આજે પણ તેના પર જોઈ શકાય છે. બીજી કથા પ્રમાણે ભગવાન વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી આ મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી છે. મનીષભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે વ્યાસેશ્વરનો અર્થ થાય છે કે વ્યાસ પ્લસ સ્વર, વ્યાસેશ્વર. ભગવાન શિવના એક સ્વરમાંથી જે સ્વર ઉત્પન્ન થયો તેને વ્યાસેશ્વર કહેવામાં આવે છે. મંદિરમાં નિત્ય નિયમ મુજબ ધૂપ, દીપ, નૈવેદ્ય, પૂજન અર્ચન કરવામાં આવે છે. શ્રી ઉમેશભાઈ ભગુભાઈ ગીરી વર્ષોથી આ મંદિરમાં સેવા આપી રહ્યા છે. આ સ્થળ માટે કોઈ ઐતિહાસિક લખાણો ઉપલબ્ધ નથી, પરંતુ એક સમયે લગભગ જીર્ણ થયેલા આ શિવધામને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે. ભવ્ય દ્વારની વચ્ચે મોકળું શિવ આંગણ છે, જ્યાં પવિત્ર તુલસીનો ઉછેર તેને વૃંદાવન બનાવે છે. અહીં ધાર્મિક અને પારિવારિક પ્રસંગો માટે સુવિધા ઉપલબ્ધ છે. શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો અને સભ્યોની સમાધિઓ આવેલી છે. દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં બેસીને સાત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. શિવાલયે સાંસારિક વ્યાધ્યામીઓ મનને વિચલિત કરે ત્યારે દેવાધિદેવના સાનિધ્યમાં બેસીને સાત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. વ્યાસેશ્વરની આ જગ્યા એની અનુભૂતિ કરાવે છે. ઓમ નમઃ શિવાય. દેણા ગામથી વિશ્વામિત્રી નદીના કિનારે વ્યાસેશ્વર મહાદેવનું સુંદર સાનિધ્ય છે. અને એવું કહેવામાં આવે છે કે સૌ પ્રથમ પહેલાં તો આ એરિયાની અંદર બધું જંગલ જ હતું અને એ વખતે ગોવાળો ગાયો ચરાવતા હતા. અને ગાયો ચરાવતા પોતાનું ગાયો ચરાવતા જાય, પણ એક વખત એવું બન્યું કે ઘરે જાય એટલે બધી જ ગાયો દૂધ આપે, પણ એક ગાય દૂધ આપતી નથી. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ જોયું. પછી ગોવાળ સાથે આવ્યા, ગાયો બધી ટોળામાં જ્યાં ઊભી હતી એક પછી જ્યારે જોવામાં આવ્યું તો એક ગાયના આચરમાંથી સતત દૂધની ધારા અહીંયા વહેતી હતી. એટલે વિચાર કર્યું. પછી બીજા દિવસે બધા ભક્તોને વાત કરી, 2-4 જણાને, બધા ભેગા થયા, આ સાનિધ્યને આ ભૂમિ પર આવ્યા. ધીરે ધીરે આજુબાજુની જગ્યાનું ખોદકામ કર્યું. ખોદકામ કરતાં ભૂમિમાંથી ભગવાન પરમાત્માનું સાક્ષાત શિવલિંગની દર્શન થયા. અને એ દર્શનની સાથે ભક્તોને આનંદ
નો પાર ન રહ્યો અને ભગવાન પરમાત્માનું તે દિવસથી વ્યાસેશ્વર ભગવાનની પૂજન અર્ચન થવા લાગ્યા. मैं सरोज रामविलास शर्मा हूँ. गोत्तर हमारा त्रिमोटा है, हम हरियाणा से हैं, बड़ौदा रहते हैं. न्यू VIP रोड से हम आते हैं. 7 साल से मैं इधर आ रही हूँ. भोलेनाथ का बहुत कृपा है, बहुत आशीर्वाद है. हर हर महादेव, जय जय शंभु. नहीं, बहुत कुछ फ़ायदा हुआ है, फिर उसका गुणगान बोले को पता है. बहुत फ़ायदा हुआ है, बहुत. हर हर महादेव, हर हर महादेव. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ સ્ટેશનો, કલેક્ટર કચેરી અને સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ડેણા ગામે આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવને પૂજવા પગથિયા ચડીને નહીં પણ ઉતરીને જવું પડે છે. ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.